શાળા સંચાલકોની બેદરકારીનો ભોગ બન્યો છે એક વિદ્યાર્થી। વાત છે અરવલ્લીના મેઘરજ તાલુકાના છીંકારી ગામની કે જ્યાં શાળા સંચાલકોને કારણે એક વિદ્યાર્થીએ રાતભર શાળામાં પુરાઈ રહેવાનો વારો આવ્યો। મળતી માહિતી પ્રમાણે ગઈકાલે સાંજે શિક્ષકો શાળા બંધ કરીને ચાલ્યા ગયા। જો કે ધોરણ 6 નો એક વિદ્યાર્થી શાળામાં પુરાઈ રહ્યો હતો। આખી રાત વિદ્યાર્થીને શાળામાં પુરાઈ રહેવું પડ્યું, જે બાદ વહેલી સવારે ધ્યાને આવતા બાળકને રૂમમાંથી બહાર કાઢવામાં આવ્યો। પરંતુ આ ઘટનાને લઈને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આ તે કેવી બેદરકારી! બાળક શાળાના ખંડમાં બંધ હતો અને આખી રાત સુધી કોઈને જવાબદારીનું ભાન ન થયું। જો કે વાલીઓ આખી રાત તેની શોધખોળમાં રહ્યા અને આજે વહેલી સવારે આ બાળકને બહાર કઢાયો। સંવાદદાતા અવનીશ પાસેથી વધુ માહિતી મેળવીએ। અવનીશ, શું વિગત? વાત કરવામાં આવે તો જે મેઘરજના છીંકારી ગામની પ્રાથમિક શાળા જે છે તેની અંદર ગઈકાલે સાંજે જ્યારે શાળા બંધ કરવામાં આવી તે દરમિયાન એક વિદ્યાર્થી જે છે તે શાળાની અંદર જ રહ્યો હતો ને તે રૂમમાં પુરાઈ ગયો હતો। વહેલી સવારે જ્યારે આ બાબતને ખ્યાલ આવ્યો કે બાળકની શોધખોળ કરતા કે બાળક જે છે તે વર્ગખંડની અંદર જ છે ને જેને લઈને વહેલી સવારે તેને બહાર નીકળવામાં આવ્યો હતો। ચોક્કસ કારણ જાણવા માટે હાલ તો પ્રાથમિક રીતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તાલુકા પ્રાથમિક શિક્ષકના અધિકારીઓને તપાસના આદેશ આપ્યા છે ને તપાસ બાદ બાળક કયા કારણોસર અંદર રહી ચૂક્યું હતું તે બાબતની તપાસ અને પ્રાથમિક જાણકારી મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે। શક્ય છે કદાચ બાળક પણ કોઈ ડરના મારે અંદર રહી ગયો હતો કે પછી શિક્ષકોની બેદરકારીના કારણે અંદર રહી ગયેલું। આ વસ્તુની સ્પષ્ટતા કર્યા બાદ પગલાં પણ ભરાઈ શકે છે। જી બિલકુલ અવનીશ, આભાર માહિતી માટે। તો એક બાળક કે જેણે આખી રાત શાળાના ઓરડામાં વિતાવી પડી, તેની મનસ્થિતિ શું હશે તે પણ અત્યારે એક ગંભીર પ્રશ્ન થઈ રહ્યો છે। હાલ તો રાતભર શાળામાં પુરાઈ રહેલા છાત્રના વાલીઓમાં રોષ છે।